વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા કોઠી 4 રસ્તા પર આજે એક ચોંકાવનારી ઘટના ઘટી। વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા કોઠી 4 રસ્તા પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। એક માનસિક અસ્વસ્થ યુવાને અચાનક જ મુખ્ય માર્ગ પોતાના કબજામાં લઈ લીધો હતો, જેના કારણે ટ્રાફિકમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર યુવાનના હાથમાં પથ્થર અને લોખંડનો સળિયો હોવાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓએ સલામતી માટે અંતર જાળવવાનું પસંદ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। આ દરમિયાન એક સ્થાનિક બહાદુર યુવાને પોતાનો જીવ જોખમમાં મૂકી આગળ આવીને માનસિક અસ્વસ્થ યુવાનને કાબૂમાં લેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેની હિંમત અને સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। પોલીસે બાદમાં યુવાનને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાને પગલે થોડો સમય માટે ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો હતો, પરંતુ પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। એક માણસ ચડી ગયો છે ઇલેક્ટ્રિક થાંભલા પર, એવો કોલ મળતા અમારી ટીમ તરત પહોંચી ગઈ હતી। કેટલું રેસ્ક્યુ કેટલો શેના લીધે છોડ્યો, કોણ હતું એ તો કોઈ જાણ નહીં, પણ એમને બચાવી લેવામાં આવ્યો છે હાલ તો, અને પોલીસની ટીમ લઈ જાય છે એમને। કેટલા લાગે આપણને કોલ મળ્યો હતો, કેટલો સમય લાગ્યો? આવતા 10 મિનિટ લાગી। 10 મિનિટ પહેલાં કોલ મળ્યો હતો ને તરત જ જેમ કોલ મળતા અમારી ટીમ પહોંચી ગઈ હતી। અસ્થિર મગજને એવું લાગે, એવું કંઈ લાગે? હા, જોતા એવું લાગે છે, થોડું અસ્થિર મગજ છે, પણ હવે એ તો તપાસ કરતાં ખબર પડશે। ઉત્પલ પટેલ, સબ ફાયર ઓફિસર। ના, હાથમાં પથ્થર અને લોખંડનો સળિયો હતો, જેથી લોકોને વાગી જાય એવી શક્યતા હતી।